વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી શબ્દ છે. હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે એને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાટી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજર થશે એવું આપને ખાતરી આપું. અને વરઘોડા એ સારા નીકળે, ચાલવાની તકલીફ પડવી જ જોઈએ ભાઈ. ગઈકાલે સુરત ખાતે એક રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન હતું. આ કોન્ફરન્સ ચર્ચામાં એટલા માટે છે કે વરઘોડો કેનો નીકળે અને વરઘોડો શું છે તેને લઈને ડીજીપી વિકાસ સહાય સારી રીતે પત્રકારોને સમજાવી રહ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગઈકાલે સુરત ખાતે રાજ્યના ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ડીજીપી વિકાસ સહાય એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પત્રકારોએ જે રીતના સવાલો પૂછ્યા વિકાસ સહાયને કે વરઘોડો તમારી પોલીસ કાઢે છે, ત્યારે તેમને સામે વળતો જવાબમાં આખી તેમની પરિભાષા સમજાવી, એમની વ્યાખ્યા સમજાવી કે પોલીસ કોઈ જાતનો વરઘોડો નથી કાઢતી, રિકન્સ્ટ્રક્શન કરે છે અને આ વરઘોડો શબ્દ છે આ મીડિયા અને પ્રેસવાળાએ આપ્યો છે. આવું કહેતા ડીજીપી વિકાસ સહાયે શું કહ્યું, પેલા તમે એકવાર એ પણ સાંભળી લો. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. જે રીતના રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે વાત કરી કે વરઘોડા નામનો કોઈ શબ્દ છે જ નહીં, પરિભાષા જ નથી તેમની, માત્ર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. સ્થળ પર જઈ અને આરોપીને સાથે રાખી પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે છે પણ મીડિયાએ આમને એક વરઘોડો શબ્દ આપી દીધો છે. પણ રાજ્યના ડીજીપી અને તેમની ઉપર જેમના આદેશથી કામ કરતા હોય છે એવા રાજ્યના ગૃહમંત્રી આ વરઘોડો શબ્દ જાહેર મંચ ઉપરથી, સ્ટેજ ઉપરથી લાવ્યા હતા. એ કદાચ ડીજીપી વિકાસ સહાયને નહીં ખબર હોય. રાજ્યના ગૃહમંત્રી એક જાહેર કાર્યક્રમમાંથી જ્યાં વરઘોડાની સિસ્ટમ હમણાં કેટલાક દિવસોથી આ પેટર્ન આવી છે તે રાજ્યના ગૃહમંત્રી જ લાવ્યા હતા. ડીજીપી વિકાસ સહાયને નહીં ખબર હોય, પેલા તમે એ પણ એકવાર સાંભળી લો. હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે એને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાટી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું. અને વરઘોડા એ સારા નીકળે છે, ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ. રાજ્યના પોલીસ વડા જેના આદેશનું પાલન કરે છે તેના દ્વારા, એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ જાહેર મંચ ઉપરથી વરઘોડાનો અનેક વખત પ્રયોગ કરી ચૂક્યા છે પણ કદાચ રાજ્યના ડીજીપી વિકાસ સહાયના ધ્યાનમાં નહીં આવ્યું હોય કે આ વરઘોડો શબ્દ મીડિયા કે પ્રેસ નહીં પણ તમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લાવ્યા છે.
અને વરઘોડો ખરેખર નીકળવો પણ જોઈએ. જે કરોડો રૂપિયા સરકારના હોય કે પબ્લિકના લઈને જતા રહ્યા હોય તેના વરઘોડા નીકળવા જોઈએ. પણ આમાં સ્પષ્ટ થાય છે કે કરોડો રૂપિયા ચાવ કરનાર અને 100 કરતાં પણ વધારે લોકોના હૃદય ચીરનાર કાર્તિક પટેલ હોય કે બીઝેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતા. બંને અત્યારે પોલીસ સકંજામાં છે અને બંને અત્યારે પોલીસ જાપ્તામાં હોવા છતાં પણ પોલીસની એટલી હિંમત નથી કે પોલીસની એટલી તાકાત નથી કે બંનેનો વરઘોડો કાઢી શકે. કેમ કે સરકારમાં રહેલા મંત્રીઓ કે કોઈના કોઈ અધિકારીઓના ટેબલ નીચે એમના કરોડો કે લાખો રૂપિયા દબાયેલા છે. એટલા માટે પોલીસ આમાં વાલા અને દવલાની નીતિ અપનાવે છે એ લોકોને સ્પષ્ટ દેખાય છે. તમે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચેના ડખામાં એક દીકરીનું સરઘસ કાઢી શકો છો, પણ આ છડે ચોક જેટલા કરોડો રૂપિયા ચાવ કરી ગયા છે અને કેટલાય લોકોના હૃદય ચીરનારો કાર્તિક પટેલ અત્યારે પોલીસના હાથમાં છે, તેમ છતાંય પોલીસની તાકાત નથી કે તેમનો વરઘોડો કાઢી શકે. ખોટા નાટક કરતી આ પોલીસ અને હવે વરઘોડો ન કાઢવાના પણ પૈસા લેવાનો નવો ધંધો જેમ ગૃહ રાજ્યમંત્રીએ શીખવાડ્યો હોય તેમ પોલીસ હવે વરઘોડો ન કાઢવાના પણ પૈસા લેવા ઉદાહરણો આપણી સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચના એક ફરજ બજાવતા અધિકારી પણ આમાં ઝડપાયા હતા એલસીબીની સાથે રંગે હાથ. તો આ વરઘોડો જે તમે વાત કરી રહ્યા છો એ વરઘોડો કેમ માત્ર ટપોરીઓનો કે રીલ બનાવનારા જે લુખા તત્વો છે તેમનો જ નીકળે છે? કેમ કે એની કોઈ એટલી પહોંચ નથી હોતી અને એની પાસે એટલા કોઈ રૂપિયા નથી હોતા, એટલે પોલીસ ડરાવવાના, બીક અને ધમકાવવાના ઈરાદાથી તેમનો વરઘોડો કાઢી શકે છે. પણ જેનાથી ક્યાંક ને ક્યાંક પોલીસ અને તંત્ર ડરતું હોય તેવા લોકો જો પોલીસ જાપ્તામાં હોવા છતાં પણ પોલીસ તેમનો વરઘોડો નથી કાઢી શકતી, ત્યાં સ્પષ્ટ થાય છે. તમારું શું માનવું છે આ ડીજીપી વિકાસ સહાયે જે વાત કરી તેને લઈ? અને પોલીસ ક્યારે આવા પકડાયેલા ભૂપેન્દ્ર ઝાલા હોય કે ભાઈ કાર્તિક પટેલ હોય એવાના વરઘોડા નથી કાઢી શકતી? એ સત્ય વાત છે, કેમ કે પૈસા ક્યાંક ને ક્યાંક દબાયેલા છે. તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.